વિધિન ઇન્ડિયા દેર ઇઝ ટુ ઇન્ડિયા, કે ભાઈ એક સરકારી વસ્તુમાં બિલીવ કરશે, એક પ્રાઇવેટ સાઈડ જશે. રાઈટ. તો આ ડિફરન્સ શું છે સરકારી અને પ્રાઇવેટનો બેઝિકલી? ફર્સ્ટ ઓફ ઓલ તો છે ને, મેડિકલ સર્વિસીસ ઇન્ડિયામાં ઇટ ઇઝ ચીપેસ્ટ ઇન વર્લ્ડ. રાઈટ. કે બીકોઝ દેર આર લોટ્સ ઓફ મેડિકલ ટુરિઝમ. લેટ્સ ઓફ મેડિકલ ટુરિઝમ કમિંગ ઇન ઇન્ડિયા. અને તમે યુ ટ્રેક એવરીવેર, તમે લોકો યુનાઇટેડ સ્ટેટ્સ જોવો, યુરોપિયન કન્ટ્રીઝ જોવો, એવરીવેર મેડિકલ ટ્રીટમેન્ટ ઇઝ વેરી કોસ્ટલી. ઇન્ડિયામાં ઇટ ઇઝ ચીપેસ્ટ એવરીવેર. ડોક્ટર્સના પે સ્કેલ ઓછા છે, વિચ ઇઝ વેરી વેરી લેસ કમ્પેર્ડ ટુ વેસ્ટર્ન સ્ટેટ્સ. રિસોર્સિસ ઇન્ડિયામાં બહુ સારા છે, પોપ્યુલેશન બહુ વધારે, તોય આટલી પોપ્યુલેશન માટે ડોક્ટર્સ હજી ઘટે છે. ગવર્મેન્ટ સેક્ટર, કારણ કે ઇન્ડિયા બીઇંગ એ ડેવલપિંગ કન્ટ્રી, સોશિયો ઇકોનોમિક સ્ટેટસ બધાનું સારું ના હોય. કોમન પર્સન, લોઅર ક્લાસ, લોઅર મિડલ ક્લાસ લોકો માટે ગવર્મેન્ટની ફેસિલિટી, આટલા બધા એમ્સ યુનિટ, દરેક મોટા સિટીમાં મોટી સિવિલ હોસ્પિટલ વિથ એ મેડિકલ કોલેજ, અને એના પણ લિમિટેશન્સ હોય કે આજે ઇવન દે આર રનિંગ વિથ એ સુપર મેન પાવર, કે એ લોકો એટલા ઓવરબર્ડન્ડ હોય ને ઘણીવાર કે એ તમને કદાચ એટલો પૂરતો સમય ના આપી શકે. વિચ ઇઝ ધ ડિફરન્સ ઇન પ્રાઇવેટ પ્રેક્ટિસ, કે એ લોકો એક રેશિયોમાં ચાલતા હોય કે એક પેશન્ટ છે તો એને 2 પેશન્ટ છે ને એક સ્ટાફ જ એટેન્ડ કરે, એટલે સ્ટાફ પણ ઓવરબર્ડન ના રહીએ, પેશન્ટની કેર પ્રોપર થાય, લિમિટેડ માણસોને તમારે ટ્રીટ કરવાના છે, સગાને લિમિટેડ સમય આપી શકો, તમે નવા ઇક્વિપમેન્ટ્સ તમે વસાવી શકો પ્રાઇવેટ પ્રેક્ટિસમાં, જે કદાચ બધા ગવર્મેન્ટ સેટઅપમાં ના અવેલેબલ હોય. તમારે ધારો કે ઇકમો કરવું છે, CRRT કરવું છે, વેન્ટિલેટરની સર્વિસીસ છે, ડાયાલિસિસ છે, એ બધા અપ ટુ ડેટ નવા મશીન, નવા એડવાન્સીસ પ્રાઇવેટમાં વહેલી તકે ઇમ્પ્લિમેન્ટ થાય.